સાહેબ કોક આલો ને. નહીં નીકળવાથી સાહેબ કોક આલો ગ. જવાન કરને ભાઈ અત્યારે કોઈ નહીં. સાહેબ તમે તો કોક આલો. 500 રૂપિયા. 500 રૂપિયા એમાં હું યથાશક્તિ ભાઈ યથાશક્તિ. આ તો ઉપરવાળાએ મને આટલું આલ્યું છે એટલે મેં 500 આલ્યા. બાકી 5000 રૂપિયા મોણાના આલવામાં હું સંકોચવું ના. 5000. 5000 એમાં હું આલ્યા. ભગવાને આપણને આપ્યું. ભગવાને આપણને ધરતી ઉપર મોકલ્યા છે અને આપણને કંઈક આલ્યું તો શના માટે આલ્યું કે આપણે કોકની મદદ કરવી પડે આવા ગરીબ લોકોની. એટલે શરમ કરો. મારા જોડે તો આવક નહીં, મારા જોડે તો પૈસા નહીં, છતાં હું આ ગરીબોના આલુ હું. એ ગરીબોની દુઆ લાગેલ્યા. એટલે તમે તો આટલું કમાવો, મહિના 50-60 હજાર રૂપિયા તો આરામથી કમાતા છો. તમે 5 રૂપિયા ગરીબને ના આલી શકો. લ્યા તમારી જિંદગી કહેવાય થૂ તમારી જિંદગી ઉપર. ભાઈ કરશન ઉપરવાળો બધું જોઈ રહ્યો હો, ઉપર બધો હિસાબ થાય હો. તમે કોક ગરીબ માણસને તમે આ રીતે ટેકો કર્યો છે ને તો ઉપર નહીં પેલી સિસ્ટમ તેલમાં તળવાનું નાન બધું એ બધામાંથી આપણને બાકાત કરી દે અને સ્વર્ગમાં આપણને સ્થાન મળે. ખબર પડી? આજે ગરીબ બિચારું આજે કેટલા રૂપિયા 500 રૂપિયા મી આલ્યા, બાકી કોઈ દેખાતું નહીં. હા કેટલા દાડાનું થયું ભાઈ? 2-3 દાડાનું ખાઈ જાવ ખાવાનું. 2-3 દાડાનું બિચારા છોકરાજી 2-3 દાડાનું બાકીની જિંદગીનું શું કરે? એટલે આ ગોડા ભગવાને આપણને આલ્યું હોય ને તો આલવામાં ના પેલું એ રખાય. અને આ તો સેવાનું કોમ હલ્યા. હું લૂંટાઈ જવાનું કે આજે તારા જોડેથી 500 રૂપિયા તમારા બેના જોડેથી ઓછા થયો તો શું થશે? તમારું શું જશે? કયો કોઈ ના જાય. કશું ના જાય ને તો પછી આપણે ઇમનમ માવા મસાલા વિમલો ખાવામાં તમે ઇમનમ રૂપિયા વાપરી નાખો. એ ગરીબના આલવામાં શું જવાનું? વાત સાચી તારી. હા સાચી વાત ને. આલો બાપડા આલો એની દુઆ લાગશે. લે ભગવાન હોમાં 500 ના પોટ લાખ કરીને આલા આપણને. એમાં ના રાખવાનું હો બેટા. મજા કર. લે 500 આ ભાઈ આ લે તું એ પાવ મોટી ગાડી લે એને 500 ગાડી લે. 1500 રૂપિયા થઈ ગયા. કેટલા દાવાનું થઈ ગયું? 10-15 દિવસનું ખાવાનું થઈ જશે. જો સન 10-15 દાડા જેટલો ખુશ છે. તમને આનંદ મળ્યો ને તો પછી યાર તે ખાવાનું તો થઈ ગયું. બકા કપડો બપડો નહીં પહેરતો તું? કપડો આવી જાવ, એકાદ જોડ આવી જાવ. હવે ઓમર તું ખાવાનું 10-15 દાડાનું થઈને કપડો થતી યાર. એક કામ કર લેડ મારા હારે તને નવો કપડો લઈ આલો. વાહ આલ્યો ભગવાને તો ગરીબ પાછળ વાપરી દઉં. તમે 2 જણા બેહો, હું આ છોકરાને નવો કપડો લઈ આલ્યો. લે લાલા બે જા માર પાછળ. ચલ શેઠ અહીંયા છો કોઈ કપડાની દુકાન હ? દુકાન હા નહીં દુકાન બનાવવાની હે. દુકાન બનાવવાની? ઓવા કુના બનાવવાની હ? મારા બનાવવાની હે. તમે દુકાન બનાવવાનો? ઓવે કપડાનો મોટો શોરૂમ બનશે ગોડા. ઓય કણ શોરૂમ બનાવવાનો? ઓવા તું તાર આવજે પછી 2-3 જોડી તું તાર કપડા લઈ જ જજે. બનાવી દો એના પછી કપડો હાલશો? હા હજી તો બનાવવા માટે તો દુકાન બનાવ, ફર્નિચર બનાવ, કપડાનો માલ સામાન લાવું પસા આલું ને. હા બરોબર. હવે માલ સામાન લાવવા માટે પૈસા જોવે ને લાલા. જોઉં. હા તો આ પૈસાની સગવડ કરું સમજ પડી? લાહેડ આર્યા હેડજી. પણ શેઠ આ તો મારા પૈસા. ચોથી તારા પૈસા થયા? તો મેં ભીખ માગી મને ભીખમાં આલ્યા. અલ્યા ટોપા ભીખમાં તને પેલા 5 રૂપિયા નતા આલતા. આ જે 500 ની આલી ને એ મારી સ્પીચ ના લીધે મળ્યા. સમજમ પડી? બાકી ભીખ તને કોઈ 5 કે 10 રૂપિયા જ આલે. આટલા 500 ની કોઈ આલા ના લો પણ તમે આલ્યા તો હતા ભીખમાં. હા તો મી મારા આલ્યા તા લઈ લીધા અને પેલો આલ્યા એ મારે જ લેવાના હોય કારણ કે મારા કેવાથી એમને આલ્યા. આવો હટ્ટો ખટ્ટો થઈને તું ભીખ માગે તને શરમ આવે? સોનો મોનો કોમ ધંધો કર, મજૂરી કર મારા જેમ. તો સારી દુકાન બનાય અને માલ સામાન વેચીને પૈસા કમા. ખબર પડી? ભીખ હવે માગતો ના તો એમ એ પડી ગયો મારા. હેલો